દુર્જન, તમે મહાપુરુષોના ઇતિહાસો જુઓ, દુર્જનોએ એમને હેરાન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. ગજ સુકુમારના માથા ઉપર શું મુકાયું ખબર છે? ધગધગતી અગ્નિ મુકાયો. અને ગજ સુકુમારે એ જ વિચાર કર્યો, હું જરાક હલીશ તો અગ્નિકાયના જીવોની વિરાધના થશે, મારે એમની પણ સસરાનો તો વિચાર પણ નથી, પણ વિરાધના ન થાય એનો વિચાર છે. સસરા માટે કેવું પોઝિટિવ વિચારે છે ખબર છે? આ જગતમાં કોઈને નથી મળ્યો એવો સસરો મને મળ્યો. બીજા બધા સસરાએ કપડાની પાઘડી બાંધી, મારો સસરો એવો જેણે મને કઈ પાઘડી બાંધી? મોક્ષની પાઘડી બાંધી. કારણ કે સવારે દીક્ષા, બપોરે કેવળ જ્ઞાન અને સાંજે મોક્ષ થઈ ગયો. આ ગજસુકુમાર હતા. ઓલા ખંદક ઋષિને યાદ કરો. દુર્જન ઓલો રાજા કે છે એની ચામડી ઉતારી નાખો, અને ખંદક ઋષિ પાસે આવ્યા છે મારાઓ ચામડી ઉતારવા માટે, જીવતે જીવતા ચામડી. અને એ વખતે ખંદક એમ નથી કહેતા મારો શું વાંક, તમે ઉપર આવો ને હું એક લાફો તમને છોડી દઉં તો તમે શું કરો? તમે શું કરો? લાફો ખાઓ? શું કરો? બોલો ને જલ્દી, મારે મોડું થાય છે. શું કરો? મારો શું વાંક એટલું કયો? પછી નીચે ઉતરીને શું કયો? 4 જણાને શું કયો? મહારાજનો પારો બહુ, આવું જ કયો ને? કે નીચે ઉતરીને એમ કહ્યું યાર તમને તો મોનથાળની પ્રભાવના મળી, મને તો લાફાની પ્રભાવના મળી. મારા જેવો નસીબદાર કોઈ નહીં. આ બધાને મોનથાળ મળ્યો, આપણને એકલાને જ લાફો મળ્યો. આપણા જેવો નસીબદાર કયો ખરા? કુછ નહીં. ઉલટાનું મહારાજ શેનો મારો છો? કાંઈ વાઘ ગુનો? હવે મેં આટલું કીધું, મારો બેટો એક ઉપર નથી ચડવાનો. આ ક્યાંક જઈએ ને ક્યાંક પડી જાય તો જાવું જ નથી. દુર્જન કેન્દ્રિત પ્રેમ જુઓ. ખંદક ઋષિ એમ નથી પૂછતા કે તમને કોણે મોકલ્યા, કેમ મોકલ્યા, મારો શું વાંક? કુછ નહીં. એમ કે છે એ દોસ્તો ઊભા રહ્યો, તમે ઉતારવા આવ્યા છો ને, એક કામ કરો, તમને જેમ કહેશો ને એમ હું ઊભો રહીશ, જેથી તમને ઇઝી પડે, તમને પ્રોબ્લેમ ન પડવો જોઈએ. મારી ચામડી ઉતારવામાં તમને પ્રોબ્લેમ ન પડવો જોઈએ, એવી રીતે હું ઊભો રહું. આ આપણા ખંદક ઋષિ હતા. કોક 4 ગાળ આપે તો તમારે લીંબુ શરબત આપવાનું એને. યાર આ બોલી બોલીને તારું ગળું દુખી ગયું હશે, લે આ જરા પ્રોટીન, વિટામિન, ટોનિક બધું આની અંદર આવી જશે, પેલા પી લે પછી ચાલુ કર. આ દુર્જન કેન્દ્રિત પ્રેમ કહેવાય. સ્વામી વિવેકાનંદ પરદેશ ગયા હતા, ખબર છે? સ્વામી વિવેકાનંદ અમેરિકામાં જ્યારે ગયા ને, માય બ્રધર્સ એન્ડ માય સિસ્ટર્સનું એમનું જે 2.5 મિનિટનું પ્રવચન, અને એમાં 2.5 મિનિટ પડેલી જે તાળીઓ હતી, એ પ્રવચન આપ્યા પછી તેઓ અમેરિકામાં ખૂબ ફર્યા. ફરીને એક દિવસ એક વખત ટ્રેનમાં બેઠા. ટ્રેનમાં એમની બાજુમાં 2 ગોરિયા બેઠા હતા. એ જાણતા નહોતા કે હી ઇઝ ધ વિવેકાનંદ. એટલે એમને તો આ ગોરીઓ, અરે ઓલો લાલ કપડામાં, સંન્યાસીના કપડામાં હતા ને, એટલે વિવેકાનંદને ગાળો આપવાની શરૂ કરી. આ અંગ્રેજીની ગાળો કેવી, માય ફૂટ. હવે આપણને કઈ સમજાય જ નહીં. અમે દીક્ષા લીધી 40 વર્ષ પહેલા, ત્યારે આજનું ઇંગ્લિશ નહોતું. માય ફૂટ ત્યારે હતું, ફૂટ હતું, માય ફૂટ નહોતું. આજે કોઈ બોલે ને માય ફૂટ, ત્યારે નવા આવડે આ હું મારી ફૂટ. મેં કીધું એમાં માય ફૂટ શું બોલવાનું? એક વખત કંઈક સરસ બોલ્યો ને, એટલે એક જણ બોલે વાવ, પછી બીજો બોલે હવે આ વાવ બધું નવું આવ્યું છે ને. એટલે મેં કીધું કૂતરાનું હાવ સાંભળ્યું, આ વાવ ક્યાં? એટલું બધું તમારે ત્યાં એડ થતું જાય છે, એડ થતું જાય છે. આ ગોરિયા 2 ભેગા મળીને વિવેકાનંદ એવી ચોપડાવે, વિવેકાનંદ એકદમ શાંત. એટલી વારમાં ટિકિટ ચેક કરાવ્યો. એને વિવેકાનંદને ઓળખતો હશે, પ્રવચન સાંભળ્યા હશે. એને વાત શરૂ કરી અને વિવેકાનંદી ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં બોલવાનું શરૂ કર્યું. ટિકિટ ચેકર ટીસીની સાથે ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં, અને ઓલા ગોરિયાઓને પરસેવો નીકળવા માંડ્યો. મરી ગયા. આપણે તો એમ સમજતા હતા કે આને ઇંગ્લિશ નથી આવડતું, એટલે જેટલી ચોપડાવે એટલી ચોપડાવો. આ તો મારો બેટો ઇંગ્લિશ પણ જાણે છે. હવે આપણને પોલીસ પાસે પકડાવી દેશે. યુ નો ઇંગ્લિશ? મસ્કા મારવાના શરૂ કર્યા 2. યુ નો ઇંગ્લિશ? યસ. વિવેકાનંદે. પછી આ 2 પૂછે તો અમે તમને આટલી ગાળો આપી તો તમે કંઈ સમજ્યા નહીં? ત્યારે વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો. હું મારી એનર્જી ક્યારેય વેસ્ટમાં વાપરવા માંગતો નથી. હું મારી એનર્જી હંમેશા બેસ્ટમાં વાપરવા માંગુ છું. તમે જે કર્યું એ બધું તમારી બેસ્ટ એનર્જી હતી. મને બેસ્ટ એનર્જી મારા. ધીસ ઇઝ ઇન્ડિયા. આને ઇન્ડિયા કહેવાય કે જે પોતાની એનર્જીને વેસ્ટમાં નહીં પણ હંમેશા શેમાં ટ્રાન્સફર કરે? બેસ્ટમાં.